ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન 2026 મોક રાઉન્ડ તમારો આજે શરૂ થવાનો છે. હવે સવારમાં અમુક વિદ્યાર્થીઓ એટલા જોરદાર કે જે ડીડીસીએટી ની તૈયારી માટે સવારે 6 વાગે નહોતા ઉઠતા, એ ચોઇસ ફિલિંગ 6 વાગ્યાની શરૂઆત કરી છે. અને અંદર જે પેલો કોડ હોય મેચ નથી થતો, એટલે સવારના મેસેજો ઉપર મેસેજો કરવા લાગ્યા છે, જાણે 8 વાગ્યા સુધીમાં તો એમનું ચોઇસ ફિલિંગ પૂરું થઈ જવાનું હોય અને 9 વાગે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જવાનું હોય. જિંદગીની અંદર આપણે આવી ખોટી ઉતાવળોથી જ હંમેશા હેરાન થયા છીએ. ડીડીસીટી ના પેપરની અંદર ખોટી ઉતાવળોથી 10-15 માર્કનો લોસ કર્યો, મેરિટમાં પાછળ જતા રહ્યા. અને જીવનના દરેક પગથિયે આપણે ખોટી ઉતાવળથી જ હંમેશા હેરાન થઈએ અને બીજા લોકોને હેરાન પણ કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોની અંદર હું તમને આખી એડમિશન પ્રોસેસ કહી દઈશ. મોક રાઉન્ડ માટેનો આપણે લાઈવ સેશન લઈશું. જનરલ ગાઈડન્સ પણ હું તમને આજે આપી દેવાનું છું. બધી માહિતી મળવાની છે, તો આખો વિડીયો જોવાનું રાખો. ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રુપમાં હોય છે પણ એમને વિડીયો નથી જોવા. મેસેજ કરીને પૂછશે મોક રાઉન્ડની તારીખો શું છે. એસીપીસી ની વેબસાઇટ ઉપર જઈને ખાલી કી ડેટ્સમાંથી એક ડેટ જોવામાં એમને તકલીફ પડતી હોય અને પાછું બનવું હોય એમને ગૂગલનો સીઈઓ. બરાબર, ગૂગલનો સીઈઓ નહીં, ગૂગલની બહાર ચપરાસીમાં નોકરી ના મળે આવા કેસની અંદર. તો હું થોડું સાચું કહીશ એટલે ખોટું લાગશે, પણ જીવનમાં એ જ આગળ વધશે જો દરેક વસ્તુને ફોલો કરશે. એ તમારા રિઝલ્ટના તમારા માર્ક બતાવી રહ્યું છે કે તમે ટોપ 10 માં છો કે ટોપ 100 ની બહાર છો કે ટોપ 1000 ની બહાર છો કે 10000 ની બહાર છો. તો હજી સુધરી જજો, નહીં તો એડમિશન પ્રોસેસમાં ઘણી બધી ભૂલો કરી બેસશો અને પછી આખી જિંદગી હેરાન થવાનું થશે. જેમ ઘણા બધા વિદ્યાર્થીઓએ 22 તારીખે બરાબર બાકી રાખ્યું પોતાનું ડોક્યુમેન્ટ. છેલ્લા 3 મહિનાથી બૂમો મારીને કહેતા હતા ડોક્યુમેન્ટ બનાવી લેજો. પણ આપણે તો બધું છેલ્લે જ કરવા વાળા, બરાબર, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આગલી રાત્રે જ વાંચીએ. પણ દરેક વખતે આ વસ્તુ તમને સપોર્ટ કરશે નહીં. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો હું તમને કી ડેટ્સ બતાવી દઉં. બરાબર, કોઈને કી ડેટ્સ ના ખબર હોય એસીપીસી ની વેબસાઇટમાં જતું રહેવાનું, ત્યાંથી તમારે કી ડેટ્સ જોઈ લેવાની. જો હું તમને બતાવી દઉં ક્યાં ગઈ પ્રોવિઝનલ કી ડેટ્સ, આ રહી. આની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની. ઠીક છે. જો હવે તમે જોશો તો આમાં શું લખેલું છે, ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓન એસીપીસી વેબસાઇટ 25/6/2026, મતલબ આજની તારીખ છે. તો એનો મતલબ એવું ના કે સવાર 4 વાગે 5 વાગે ચાલુ થઈ જાય. શાંતિથી આરામ કરાય જીવનની અંદર. કેમ કે ઉતાવળ શું છે, 25 તારીખ થી 29 તારીખ એ લોકોએ ચોઇસ ફિલિંગ આપી છે. હવે આમાં તમે આજે ચોઇસ ફિલિંગ કરો એટલે કે તમારો પહેલો નંબર આવી જાય અને જે પેલો રેન્ક 1 વાળો હોય એ 25 તારીખની જગ્યાએ 29 ચોઇસ ફિલિંગ કરે ને એનો નંબર ના આવે, એવું ના હોય. બરાબર, ચોઇસ ફિલિંગમાં પહેલા ચોઇસ ફિલિંગ એટલે પહેલો નંબર એવું હતું નથી. તો ઉતાવળ કરવાની જરૂર હોતી નથી. તો 25 તારીખ થી 29 તારીખ દરમિયાન તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. કેટલી વાર ચોઇસ ફિલિંગ થાય, તમને મોજ આવે એટલી વાર થાય. ચોઇસ ફિલિંગ કર્યું, કલાક પછી એમ થયું નથી મજા આવતી, પાછું ચોઇસ ફિલિંગ કરો. બાબુ સોના જોડે ફોન પર વાત કરી, પાછું એમ થયું કે નથી મજા આવતી, બદલી દેવું છે, પાછું બદલી નાખો. તો દરેક કેસમાં તમને ઈચ્છા પ્રમાણે ચોઇસ ફિલિંગ બદલી શકો, ઉપર નીચે કરી શકો, બધું જ કરી શકો. બીજી વસ્તુ સેવ કરતી રહેવાની. 20 મિનિટનો તમને ટાઈમ મળે. સેવ કરતા રહેશો, 20 મિનિટ પછી પાછા બહાર નીકળી જાઓ તોય કોઈ તકલીફ નથી. ફરીથી અંદર જઈને પાછી ચોઇસ ફિલિંગ ચાલુ કરી દો. એટલે તમને જેટલી વાર કરવી હોય 29 તારીખે રાત્રે 11:55 સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકો. ઘણા એવા મિત્રો હશે કે જે 11:53 પાછું પોર્ટલ ઓપન કરશે, જોશે બધું સેફ છે ને. પેલું ઘરમાં સોનું મૂક્યું હોય ને, રોજ સવારે ઉઠીને ચેક કરવાનું બરાબર તો પડ્યું છે ને, એમ એ વખતે 3 મિનિટ પહેલા જોશે બધી ચોઇસ ફિલિંગ રેડી છે ને, નમસ્તે કરીને સુઈ જશે. એવું તમે કરતા નહીં. તો આ વસ્તુનું તમે ખાસ ધ્યાન. અને આ બધું મને એટલે ખબર છે કે આ બધા સ્ટુડન્ટના અનુભવો મને ખબર જ હોય. હું કહું ના કહું, તમારાથી કેટલા એવા હશે જે કર્યા જ કરશે. બરાબર, કે ફરવા જવાનું હોય ને તો વસ્તુઓ બધી બેગમાં મૂકી ચેક કરશે, બધું આવી ગયું, તો ત્યાં પહોંચીને ખબર પડશે એક વસ્તુ તો રહી ગઈ. ઠીક છે. અને એનું રિઝલ્ટ આવશે 2 તારીખે. હવે આપણે સમજીએ કે મોક રાઉન્ડ તમારો છે શું, એને આપણે શાંતિથી સમજીએ. હું પેન લઈ લઉં, એક જ મિનિટ, અહીંયા પેન પડી છે. મોક રાઉન્ડ આપણે પહેલા તો સમજીએ. હવે શાંતિથી સમજો મોક રાઉન્ડ શું છે. આખું સમજી લેજો. આના માટેનો લાઈવ સેશન આપણે કરવા માટે જઈ રહ્યા છીએ આજે સાંજે. તમને મેસેજ આવી જશે, બરાબર. ગ્રુપમાં બનેલા રહેજો. WhatsApp ગ્રુપ બનાવેલા છે એડમિશનના, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. જોડાયા ના હોય તો જોડાયેલા રહેજો. અને તમારા 2027 મતલબ તમારા જુનિયર્સને ડીડીસીટી નો કોર્સ લોન્ચ થઈ ગયો છે. આવતા વીકથી લાઈવ સેશન ચાલુ થઈ જાય છે. આ વખતે અમે ઝૂમમાં લાઈવ લઈએ છીએ, ઘણી બધી ફેસિલિટીઝ આપીએ છીએ. ઘણા બધા સબ્જેક્ટમાં 2 ફેકલ્ટી અમે એડ કરી દીધી છે. એટલે તમારા જુનિયર્સને કહેજો, ભણવાની એમને જોરદાર મજા આવી જવાની છે. મોક રાઉન્ડ શું છે? તો એક ટ્રાયલ રાઉન્ડ છે. ટ્રાયલ રાઉન્ડ એટલે કે આ રાઉન્ડની અંદર તમને જે પણ સીટ મળે છે ફાઇનલ હોતી નથી. તમે પૈસા ભરવા ઈચ્છો તોય ફાઇનલ હોતી નથી. આ તમને મળતી સીટ્સ હશે. આ વખતનું શું ટ્રેન્ડ છે ખબર પડશે. આ વખતના કટ ઓફ નો આઈડિયા આવશે. આટલું છે. મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 જે છે એ તમારો એક્ચ્યુઅલ રાઉન્ડ હોય છે. ત્યાં તમને જે મળે છે તમારું ફાઇનલ હોય છે. સર, મારો મેરિટ રેન્ક 4221 છે, મને કઈ કોલેજમાં એડમિશન મળે? આવું અમને વિદ્યાર્થીઓ ફોન કરીને પૂછે. હવે અમે જ્યોતિષ તો છીએ નહીં કે આંખો બંધ કરી 4221 લીટ આપી દો કોલેજોનો ક્યાં ક્યાં મળે છે. એના માટે તમારે ગયા વર્ષનો ડેટા ચેક કરવો પડે.
હવે ગયા વર્ષનો ડેટા ક્યાં મળે એ હું તમને સમજાવું. બરાબર, તો ગયા વર્ષના ડેટા માટે તમારે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં જતું રહેવાનું. મોસ્ટ પ્રોબેબલી તમે બધાએ ડાઉનલોડ કરેલી જ હોય, કેમ કે તમે ડીડી સેટની તૈયારી કરી હતી. ના ડાઉનલોડ કરી હોય તો પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. એમાં વચ્ચે તમને એક માય કોર્સનું સેક્શન દેખાશે. એ માય કોર્સના સેક્શનમાં તમને આવો એક કોર્સ દેખાશે, એડમિશન 2026. એડમિશન 2026 ના કોર્સની અંદર તમે જોશો ફ્રી કોર્સ છે, કોઈ પેમેન્ટ નથી કરવાનું. એમાં બીઈ બીટેક, ડિપ્લોમા, ફાર્મસી આવું બધું તમને દેખાશે. એમાં બીઈ બીટેકમાં તમે જશો, સોરી તમારું તો હજી સ્ટાર્ટ જ નથી થયું એટલે મેં એડ જ નથી કર્યું. એડમિશન 2026 માં તમારે જવાનું છે. એમાં હું તમને કહી દઉં, D2D એડમિશનમાં ક્યાં છે આ રહ્યું. એડમિશન 2025 ની ફાઇલ હાલ આપણે જોવી છે, તો એડમિશન 2025 માં જાઓ, એમાં એસીબીસી એડમિશનમાં જાઓ, એમાં D2D એડમિશનમાં જાઓ. એમાં જો દરેક રાઉન્ડની ફાઇલો છે, આ મોક રાઉન્ડનું એનાલિસિસ રહ્યું કે ગયા વર્ષે કેટલા માર્ક ઉપર ક્યાં મોક રાઉન્ડમાં મળ્યું હતું. એ એનાલિસિસ તમે જોશો એટલે તમને થોડોક આઈડિયા આવશે કે તમને મળવા પાત્ર છે કે નથી. એટલે તમે કોલેજનું લિસ્ટ બનાવો. નંબર આવું એક લિસ્ટ બનાવી રાખજો. કોલેજ નેમ, બરાબર, TFWS વાળી સીટ મળે એમ છે કે પેડ વાળી સીટ છે, બરાબર, અને એનો પ્લેસમેન્ટનો ડેટા. પ્લેસમેન્ટનો ડેટા એની વેબસાઇટ ઉપર હોય તો તમને દેખાય, ના હોય તો ના દેખાય. તો ધારો કે હું મારું ચોઇસ બનાવું તો કેવી રીતે બનાવું કે ભાઈ હું પહેલા નંબરે નાખીશ નિરમા, બરાબર, બ્રાન્ચ, કોલેજ વિથ બ્રાન્ચ. અથવા તમે બ્રાન્ચનું અલગ બનાવવા માંગતા હોય તો એક અલગ ખાનું બનાવી દેજો. તો નિરમા સી, જે બી બ્રાન્ચ છે, TFWS તો હા TFWS. પ્લેસમેન્ટનો ડેટા હોય તો ઠીક, બાકી ડેશ. સેકન્ડ નંબર ઉપર નિરમા. આવું તમે ઓન પેપર બનાવ્યું હશે ને દોસ્તો, તો તમે છે ને જ્યારે ચોઇસ ફિલિંગ કરશો ને માત્ર 5 મિનિટમાં તમારી ચોઇસ ફિલિંગ થઈ જશે. ત્રીજા નંબર ઉપર નાખીશું LD. LD માં હું પહેલા TFWS નાખીશ. પ્લેસમેન્ટનો ડેટા વેબસાઇટ ઉપરથી ચેક કરવો. ચોથા નંબરમાં તમારે જે નાખવી છે તમે એક લિસ્ટ બનાવી રાખો. લિસ્ટ બનાવેલું હશે એટલે અને છે ને જે કહેવાય ને સ્ટાન્ડર્ડ કોલેજ હોય ને એવી નાખજો, પ્રેક્ટિકલી મળવા પાત્ર હોય. રિયલિસ્ટિક ચોઇસ ફિલિંગ કરજો. એવું નહીં કહો નિરમા મસ્ત છે, હવે તમારો મેરિટ રેન્ક હોય 4221, તમે નિરમા, LD, BGC, DDU, BV અને MSU નાખો ઓપન કેટેગરીમાં, એવું ના મળે. કેમ કે તમને જ્યાં અંદર જશો એસીપીસી ની પ્રોફાઇલમાં એટલે અવેલેબલ ચોઇસ દેખાડશે. એ અવેલેબલ ચોઇસનો મતલબ એવો નથી કે બધી સીટમાં તમને મળવા પાત્ર છે. અવેલેબલ ચોઇસનો મતલબ આટલી તમારા માટે અવેલેબલ છે, એમાંથી તમારા મેરિટ રેન્ક પ્રમાણે તમને મળવા પાત્ર થશે. તમે જે ચોઇસ ફિલિંગ કરો છો એમાં તમને મળવી જ જોઈએ એવું બી જરૂરી નથી, મેરિટ રેન્ક પ્રમાણે તમને મળશે. એટલે હંમેશા મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ પરફેક્ટ કરવું જરૂરી છે. કેવી રીતે ચેક થશે એ બી હું તમને સમજાવી દઉં. માન લો તમે આટલી કોલેજ નાખી છે, તો પહેલા પ્રોફાઇલ તમારી પહેલા નંબરની ચેક કરશે તમારા મેરિટ રેન્ક વખતે. તમને પહેલામાં મળે છે તો એ આપી જ દેશે, નીચે એક ચેક કરવા જશે જ નહીં. પછી બીજું, પહેલા નથી મળતું તો બીજું ચેક કરશે, નથી મળતું તો ત્રીજું ચેક કરશે, નથી મળતું તો ચોથું ચેક કરશે, પાંચમું ચેક કરશે, છઠ્ઠું, સાતમા મળે છે તો આપી દેશે. એકેમાં નહીં મળતું જ ના પાડશે, બેટા તમને એક પરમાં ચોઇસ ફિલિંગમાં મળે છે કે એમ નથી. એટલે હંમેશા તમે તમારા મેરિટ રેન્ક પ્રમાણે ગયા વર્ષનું મોક રાઉન્ડનું એનાલિસિસ કરીને વધારે કોલેજ ભરજો. અને આડેધડ ના ભર દેતા ગમે તેમ ઓર્ડરમાં નાખી દો. એ આમાં એવું નથી તમે 500 ચોઇસ નાખી હોય તમને 500 થી 400 બતાવે, બેટા 400 તને મળે છે, તું ટીક કરતા જ્યાં જોઈએ છે. એ તો ઓર્ડર પ્રમાણે ચેક કરી દેશે. અત્યારે ડિગ્રીનું ચાલી રહ્યું છે, એક છોકરાએ ભૂલ કરી નાખી, મસ્ત મજાનો 200 રેન્ક છે, પહેલા નંબર પર ખોટી કોલેજ મૂકી દીધી, બીજા નંબર પર નિરમા મૂકી. એ વ્યક્તિને 200 કોલેજ ડિગ્રીની વાત છે, એમાં નિરમા મળતી જ હતી. હવે એના ઉપર એવી કોલેજ નાખી દીધી છે જે હાવ ભંગાર છે, એમાં એને મળી ગયું પહેલા રાઉન્ડમાં, એટલે એનું સુપડું સાફ થઈ ગયું. મને પતી ગયું. આમાં એવું છે એટલે છે ને તમારો આઈડી પાસવર્ડ કોઈને શેર ના કરતા, બરાબર, કોઈ મિત્રોને ના આપતા ચોઇસ ફિલિંગ કરવા, જાતે ચોઇસ ફિલિંગ કરજો. તમે શું ચોઇસ ફિલિંગ કરી છે આખા ગામમાં, ઢંઢેરો ના પીટતા. આ બધા કેસ તમારે ખાસ ધ્યાન રાખવા પડે. તો આટલું તમારે ચોઇસ ફિલિંગ કરવાનું. મોક રાઉન્ડમાં તમને મળશે, તમને દેખાશે, જોઈને ખુશ થવાનું. ફાઇનલ નથી, કન્ફર્મ નથી, એ ખાલી તમને દેખાય. એકચ્યુઅલ તમારો રાઉન્ડ 1 હોય. એ રાઉન્ડ 1 ના ડેટ્સ હું તમને એ બી કહી દઉં છું. રાઉન્ડ 1 ની ડેટ્સ ક્યાં છે? અરે જો મોક રાઉન્ડ ની 25 થી 29 છે, મોકનું રિઝલ્ટ 2 તારીખે લખ્યું છે પણ 1 તારીખે આવી જ જાય, બરાબર. પછી 1 તારીખથી તમારો રાઉન્ડ 1 ચાલુ થઈ જશે, ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે, બરાબર. ફાઇનલ મેરિટ લિસ્ટમાં મને નથી લાગતું બહુ કોઈ ચેન્જ થાય, કોઈનું કેન્સલ થાય તો એ ચેન્જ થાય, બાકી તો નથી. અને ફર્સ્ટ રાઉન્ડ નું ચોઇસ ફિલિંગ ક્યારે છે? ફર્સ્ટ રાઉન્ડ એકચ્યુઅલ રાઉન્ડ કે છે એને 3 થી 6 છે અને એનું 9 તારીખે રિઝલ્ટ છે, પછી ફીસ ભરવાનું. હવે તમારા D2D એડમિશન રિલેટેડ જેટલા પણ ડાઉટ હોય બધા કમેન્ટ કરી દો. આપણે આજે સાંજે જે લાઈવ સેશન લઈશું ને બધી કમેન્ટ ભેગી કરીને લાઈવ સેશનમાં તમને બધું જ સમજાવીશું અને તમારા બધા ડાઉટ ક્લિયર કરીશું. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખો. જેટલી કમેન્ટ આવે એવી કમેન્ટ કોઈ ના કરતા કે સાહેબ આ રેન્ક છે, આ કોલેજ મળી જાય, આ રેન્ક છે, આ કોલેજ મળી જાય. હું જ્યોતિષ નથી, હું તમને કહી દઉં મળી જાય. ગયા વર્ષના કટ ઓફ ચેક કરવાના, આ વખતનો ટ્રેન્ડ આપણને મોક રાઉન્ડમાં ખબર પડશે, પછી આપણે કહી શકીશું કે મળશે કે નહીં મળે. પ્રયત્ન આપણે કરવાનો, મળશે કે નહીં મળે તો મેરિટ પ્રમાણે જ મળતું હોય છે. સાથે સાથે આપણી બીજી બંને યુટ્યુબ ચેનલ ફોલો કરી રાખજો.
બરાબર, કેમ કે લાઈવ સેશન ઘણી વખત આ ચેનલ પર એક લાઈવ ચાલુ હોય તો આપણે બીજો લાઈવ નથી એક સાથે લેતા, તો કાં તો લાઈવ સેશન આપણી પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર આપણે કરીશું, કાં તો પીવી કોલેજ પર કરીશું. કોલેજની બધી અપડેટ પીવી કોલેજમાં જ આવતી હોય છે. એટલે પીવી કોલેજ અને પ્રિયસર જ્ઞાનપીઠ પર બધી સ્કોલરશિપની અપડેટ, ઇન્ટર્નશિપની અપડેટ આવતી હોય છે. આમ તો તમે ત્રણેય ચેનલ પર હશો જ, કેમ કે ડીડી સેટ વખતે આપણે ત્રણેય ચેનલ પર કામ કરતા હતા. ના હોય તો ત્રણેય ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વોટ્સએપ ગ્રુપમાં એડમિશન ના જોડાયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જજો. બધી માહિતી હું તમને એડમિશનની આપીશ. તમને ક્યાંય અટકવાની દો. વાયદો કર્યો તો કે ડીડી સેટમાં જે સપોર્ટ કર્યો છે એડમિશનમાં કરીશું, પણ ઉતાવળ ના કરતા, મહેરબાની કરીને થોડુંક ધીમે ધીમે કામ કરજો. ઠીક છે, વિડીયો બધા જ મિત્રોને શેર કરો. જો ડિપ્લોમાની ડિગ્રીમાં એડમિશન લેવાના હોય, 2027 નો બેટા કોર્સ લોન્ચ કરી દીધો છે. 2027 જો તમે 2026માં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર ભણેલા હોય તો અમે 2027માં કેટલું નવું આપવા માટે જઈ રહ્યા છીએ. મેથેમેટિક્સમાં એક સચિન સરને આપણે એડ કર્યા છે. સાથે સાથે દરેકે દરેક ચેપ્ટરમાં લેક્ચર વાઇઝ ડીપીપી આપીએ છીએ, ક્વેશ્ચન્સ આપીએ છીએ, લેક્ચર વાઇઝ ટેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ. લાઈવ સેશન આ વખતથી બધા ઝૂમ પ્લેટફોર્મ પર થાય છે. એટલે ઘણી બધી નવી વસ્તુ આપણે વિદ્યાર્થીઓ માટે એડ કરી છે. તમને લાગતું હોય કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતનું ડીડીસીટી માટે નંબર 1 પ્લેટફોર્મ છે, અમને તો લાગે જ છે, કેમ કે ટોપ 10 માં 6 અને ટોપ 100 માં 41 વિદ્યાર્થીઓ ઓનલી અને ઓનલી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના છે, કે જેમની પાસે સબ્જેક્ટ વાઇઝ ડેડિકેટેડ ફેકલ્ટી છે, એક જોરદાર ટીમ છે જે જોરદાર કામ કરે છે. અને આ વખતથી તો અમે વીકમાં 5 લાઈવ સેશન લેવા માટે જઈ રહ્યા છીએ. ઓનલી સેટરડે સન્ડે ની, વીકમાં 5 લાઈવ સેશન નેક્સ્ટ વીકથી ચાલુ થાય છે. તો તમારા જુનિયર્સને ખાસ કહેજો કે આ એક એવું પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓ માટે દિવસ રાત મહેનત કરે છે. મળીએ છીએ લાઈવ સેશનની અંદર. બાય બાય, ટેક કેર.